જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 11 વાર્ષિક પરીક્ષા માટે વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટના આંકડાશાસ્ત્રના વિભાગ સીના પ્રકરણ 7ના દાખલાઓ પર ચર્ચા કરશું. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. વિભાગ સી, પ્રકરણ નંબર 7, જેની અંદર પહેલો દાખલો છે 20 કદની સમષ્ટિમાંથી 4 કદના શક્ય બધા જ પદિક નિદર્શો જણાવો. તો કે બરાબર કેપિટલ N ના છેદમાં સ્મોલ n, 20 ના છેદમાં 4 એટલે 5. તો નિદર્શ 1 આવશે 1, 6, 11, 16. બીજો આવશે 2, 7, 12, 17. ત્રીજો આવશે 3, 8, 13, 18. ચોથું 4, 9, 14, 19 અને પાંચમું 5, 10, 15, 20. બીજો દાખલો છે એક આઈટી કંપનીના 60 કર્મચારીઓમાંથી ઘરે રહી કાર્ય કરવાના ખ્યાલ વિશે 5 કદનો નિદર્શ આપવાનો છે. નિદર્શ અંતરાલમાં યાદચ્છિક નંબર 7 લઈ અને પદિક નિદર્શ મેળવો. તો કે બરાબર કેપિટલ N ના છેદમાં સ્મોલ n, 60 ના છેદમાં 5 બરાબર 12. હવે નિદર્શ અંતરમાં યાદચ્છિક નંબર 7 લેવાનો છે એટલે 12નો ગાળો રાખવાનો છે. તો શું મળશે? 7, એમાં 12 ઉમેરેલો 19, 12 ઉમેરેલો 31, 43, 55. આ રીતની શ્રેણી મળે. ત્રીજો, નીચેની યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરી બેંકના 100 એટીએમમાંથી 5 એટીએમનો પુરવણી રહિત પ્રકારે યાદચ્છિક નિદર્શ મેળવો. તો 5 યાદચ્છિક સંખ્યાઓ છે એ મેળવવાની છે. તો પહેલી આવશે 018. 100થી ટૂંકમાં નાનકડી રકમ હોય તે આવશે, મોટી નહીં આવે. પછી 096, 027, 007 અને 012. 5 જ રકમ કીધી છે એટલે 5 જ લેવાની. ચોથો, એક વર્ગખંડમાં 70 વિદ્યાર્થીઓ ભણે છે. શિક્ષક કોઈ 7 પ્રવૃત્તિઓ માટે 7 વિદ્યાર્થીની પસંદગી કરવા માંગે છે. તો આ માટે પુરવણી સહિત નિદર્શ મેળવો. તો 3 અંકની સંખ્યામાં પ્રથમ 2 અંક એવા પસંદ કરવાના જે 70થી કેવા હોય? નાના. તો પહેલી રકમ છે 274, એટલે એમાં 27. 323, એમાં 32. 923 એ ના આવે, એમાં 92 છે, એ મોટા કહેવાય 70થી. 599માં 59, 667માં 66, 320માં 32, 910 ના આવે, 484માં 48, 786 ના આવે, 253માં 25. પાંચમો દાખલો 60 વ્યક્તિઓમાંથી મેળવેલ પદિક નિદર્શ નીચે મુજબ છે: 4, 14, 24, 34, 44 ને 54. તો નિદર્શ કદ અને નિદર્શ અંતરાલ શોધો. તો અંતરાલનું સૂત્ર શું થાય? n ના છેદમાં n બરાબર, એટલે કે 60 ના છેદમાં 6. એટલે જવાબ શું આવશે? 10. અને n બરાબર તમને 6 આપેલા છે. છઠ્ઠો, એક સમષ્ટિમાં 12 એકમો છે, એમાંથી 3 કદના શક્ય બધા જ નિદર્શો. તો કે બરાબર કેપિટલ N ના છેદમાં સ્મોલ n, 12 ના છેદમાં 3 બરાબર 4. તો નિદર્શ 1, 1, 5, 9. નિદર્શ બીજો આવશે 2, 6, 10, 3, 7, 11 અને 4, 8, 12. ઓકે મિત્રો, તો આ આપણે ચર્ચા કરી પ્રકરણ 7ના દાખલાઓ પર. હવે આપણે ચર્ચા કરશું પ્રકરણ 8ના પ્રશ્નો ઉપર. બરાબર. બીજું તમને કહી દો મિત્રો કે ફરી પાછું કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પ્રકરણ 8, કે જ્યાં x વિધેય y x બરાબર છગડીયા કૌંસમાં t, જ્યાં t બિલોંગ્સ ટુ z,
t -3 એટલે કે tની કિંમત -3 ને +3ની વચ્ચે, જ્યારે yની કિંમત 1 < a 20 1 અને 20ની વચ્ચે હોય તો kt બરાબર t² + 2 તો kનો પ્રકાર જણાવો. તો પ્રદેશ ગણ -3 -2 -1 0 1 2 ને 3. હવે kt બરાબર t² + 3 એક વખત -3 મૂકો, -3 વર્ગ 9 + 2 એટલે 11, -2 વર્ગ 4 + 2 એટલે 6, પછી -1 મૂકો એટલે -1 વર્ગ 1 + 2 એટલે 3, પછી 0 મૂકો એટલે 0 વર્ગ + 2 એટલે 2, +3 મૂકો એટલે 3 વર્ગ 9 + 2 એટલે 11, વળી 2 મૂકો એટલે 2 વર્ગ 4 + 2 એટલે 6, 1 વર્ગ 1 + 2 એટલે 3. તો વિસ્તારનો જવાબ આવે છે મિત્રો 11, 6, 3 અને 2. બરાબર, અહીં પણ 11, 6, 3 એવો જવાબ આવે છે, માટે અહીં અનેક એક વિધેય છે એમ કહેવાય. બીજું, જો f જ્યાં r વિધેય r fx બરાબર x² + 2x - 1 હોય તો fનો પ્રકાર જણાવો. તો પ્રદેશ ગણ દાખલા તરીકે -2, -1, 0 અને 1. તો fxમાં એક વખત -2 મૂકો, -2 વર્ગ + 2 ગુણ્યા -2 ઓછા 1, તો -2 વર્ગ 4, 2 દુ -4 + 1, 4 4 ઉડી ગયા, વધ્યા -1, પછી -1 વર્ગ + 2 ગુણ્યા -1 ઓછા 1, 1 વર્ગ 1 ઓછા 2 અને ઓછા 1, 3માંથી 1 જાય એટલે વધે -2, પછી 0, તો 0 વર્ગ + 2 ગુણ્યા 0 અને -1, તો બંનેનો જવાબ 0 0 આવશે એટલે જવાબ આવશે -1. 1 મૂકો એટલે 1 વર્ગ 1 + 2 એકા 2 અને ઓછા 1, 2 ને 1 3માંથી 2 1 જાય એટલે 2. તો અહીં પણ કયો જવાબ આવશે મિત્રો? અનેક એક વિધેય. ત્રીજો દાખલો છે f જ્યાં z છગડીયા કૌંસમાં 2 નહીં તો fx બરાબર x² + x - 6 એના છેદમાં x - 2 નો પ્રકાર જણાવો. તો પ્રદેશ ગણ -3, -2, 0, 1, 2, 3, 4. તો એક વખત છે તમારે xની જગ્યાએ -3 મૂકીને ગણતરી કરવાની એટલે જવાબ આવશે મિત્રો 0, -2 મૂકો એટલે જવાબ આવશે 1, 0 મૂકો એટલે જવાબ આવશે 3, 1 મૂકો એટલે જવાબ આવશે 4, 3 મૂકો એટલે જવાબ આવશે 6 અને 4 મૂકો એટલે જવાબ આવશે 7. બરાબર છે મિત્રો? તો અહીં બધીના જવાબ કેવા આવે છે? અલગ અલગ આવે છે, માટે અહીં એક એક વિધેય છે એમ કહેવાય. ચોથો, p જ્યાં a વિધેય b px બરાબર 2x - 3 અને rf બરાબર -2 - 1 0 હોય તો વિધેયનો પ્રદેશ ગણ મેળવો. હવે px બરાબર આપ્યા છે 2x - 3 અને rf આપ્યા છે -2 - 1 ને 0. જ્યારે વિસ્તાર આપ્યો હોય તો અહીં તમારે એની px સાથે શું કરવાની? સરખામણી. તો -2 બરાબર 2x - 3, -3 સામે ગયા તો +3, -2માં 3 જાય એટલે +1 બરાબર 2x. તો x બરાબર શું થાય? 1/2. હવે -1 સાથે સરખામણી કરો, -1 બરાબર 2x - 3, ફરી -3 સામે ગયા તો +, 3માંથી 1 જાય એટલે 2, 2 બરાબર 2x, x બરાબર 2 ઉડી ગયા એટલે 1. 0 સાથે સરખામણી, 0 બરાબર 2x - 3, -3 સામે ગયા તો +, 3 બરાબર 2x, x બરાબર 3/2. પાંચમો દાખલો, જો f જ્યાં n વિધેય n fx બરાબર x - 3/x + 4 નો પ્રદેશ ગણ 0, 3, 6 હોય
તો તેનો વિસ્તાર શોધો. છઠ્ઠો દાખલો, h જ્યાં a વિધેય b માટે a બરાબર 1 2 3, b બરાબર 3 4 5 6 7 8 ને hx બરાબર x વત્તા 5, તો hનો પ્રકાર જણાવો. તો a બરાબર 1 2 3 મૂકો, hx એટલે આપ્યું છે x વત્તા 5, તો 1 વખત x 1 મૂકો એટલે 1 ને 5 6, 2 ને 5 7, 3 ને 5 8, બરાબર. તો બધાના જવાબ અલગ અલગ આવે છે, માટે અહીં શું આવશે? એક વિધેય. ઓકે મિત્રો, તો આ આપણે ચર્ચા કરી પ્રકરણ 8ના દાખલા ઉપર. હવે આપણે ચર્ચા કરશું પ્રકરણ 9ના દાખલા ઉપર. પહેલો દાખલો છે ગુણોત્તર શ્રેણી 0.008, 0.16, 0.32 નું કેટલામું પદ 4.096 છે. તો a બરાબર પહેલું પદ 0.08, r બરાબર 0.016 ભાગ્યા 0.08 એટલે 2, tn બરાબર 4.096. tnનું સૂત્ર શું છે મિત્રો? a ઇન્ટુ r ની n માઇનસ 1. 4.096 બરાબર 0.008 ગુણ્યા 2 ની n ઓછા 1. ભાગાકાર કરો એટલે જવાબ આવશે 512 બરાબર 2 ની n ઓછા 1. તો 512 એટલે શું છે મિત્રો? 2 ની 9 ઘાત બરાબર 2 ની n ઓછા 1. હવે આધાર સરખાવે તો ઘાતની શું થાય? સરખામણી. 9 બરાબર n ઓછા 1, ઓછા 1 સામે ગયા તો વત્તા, એટલે n બરાબર શું આવશે મિત્રો? 10. બીજો દાખલો છે ગુણોત્તર શ્રેણી 800 400 200 ના કેટલા પદનો સરવાળો 1500 થશે. તો a બરાબર પહેલું પદ 800, r એટલે 400 ભાગ્યા 800 એટલે 0.5, sn બરાબર 1500. snનું સૂત્ર a ઇન્ટુ r ની n માઇનસ 1 એના છેદમાં r ઓછા 1. sn 1500 એ 800, 0.5 ની n ઓછા 1 એના છેદમાં 0.5 ઓછા 1. 1500 ભાગ્યા 800 બરાબર 0.05 ની n ઓછા 1. તો માઇનસ 0.9375 બરાબર 0.5 ની n ઓછા 1. તો 1 ઓછા 0.9375 બરાબર 0.5 ની n. તો જવાબ આવશે 0.0625. તો 0.5 ની n બરાબર 0.5 ની 4 ઘાત, એટલે n બરાબર શું આવશે? 4. ત્રીજો દાખલો છે એક શ્રેણીમાં પ્રથમ પદ 27, પ્રથમ 3 પદનો સરવાળો 189 હોય તો સામાન્ય ગુણોત્તર શોધો. હવે a બરાબર તમને 27 આપ્યું છે અને s3 189 આપ્યા. તો sn બરાબર a ઇન્ટુ r ની n માઇનસ 1, 189 બરાબર 27 કૌંસમાં r નો ઘન ઓછા 1 ના છેદમાં r ઓછા 1. ભાગાકાર કરો એટલે 7, r ઓછા 1 એ r નો ઘન ઓછા 1નું વિસ્તરણ છે. પહેલામાં બેનું ઘનમૂળ નિશાની સહિત, બીજા કૌંસમાં પહેલાનો વર્ગ છેલ્લાનો વર્ગ વિરુદ્ધ નિશાની બેનો ગુણાકાર, છેદમાં r ઓછા 1. r ઓછા 1 ઉડી ગયા. 7 બરાબર r નો વર્ગ વત્તા r વત્તા 1, વત્તા 7 સામે ગયા તો ઓછા r નો વર્ગ વત્તા r ઓછા 6 બરાબર 0. 6 1 ઓછાના એવા બે કટકા કરો જેનો ગુણાકાર 6 અને બાદ બાકી 1. r નો વર્ગ વત્તા 3r ઓછા 2r ઓછા 6 બરાબર 0. r સામાન્ય કાઢો, r વત્તા 3 ઓછા 2 સામાન્ય કાઢો, r વત્તા 3. એક કૌંસ r વત્તા 3, બીજો કૌંસ r ઓછા 2. વત્તા 3 સામે ગયા તો ઓછા 3, ઓછા 2 સામે ગયા તો વત્તા 2. ચોથો, એક ગુણોત્તર શ્રેણી માટે S8 બરાબર 10 S4 હોય તો r શોધો. તો SNનું સૂત્ર શું થશે? a કૌંસમાં r ની n માઇનસ 1 એના છેદમાં r ઓછા 1 બરાબર 10, r ની 4 ઓછા 1 ના છેદમાં r ઓછા 1. r ઓછા 1 r ઓછા 1 ઉડી ગયા બરાબર. હવે S8 r ની 8 ઓછા 1 બરાબર 10, r ની 4 ઓછા 1. તો r ની 4 નો વર્ગ ઓછા 1 ની 4 એનો વર્ગ બરાબર 10 કૌંસમાં r ની 4 ઓછા 1
અહીં વિસ્તરણ કરો એટલે r⁴ ઓછા 1 r⁴ વત્તા 1 બરાબર 10 કૌંસમાં r⁴ - 1 તો r⁴ ઓછા 1 ઉડી ગયા r⁴ વત્તા 1 બરાબર 10 r⁴ બરાબર 10માંથી 1 જાય એટલે 9 તો rનું વર્ગમૂળ શું થાય 3 તો rનો વર્ગ બરાબર 3 એનું વર્ગમૂળ શું થાય તો વર્ગમૂળમાં 3 એટલે જવાબ આવશે r બરાબર વત્તા ઓછા વર્ગમૂળમાં 3। પાંચમો દાખલો એક વ્યક્તિ બેંકમાં 20,000 વર્ષે 8% દરે વ્યાજે મૂકે છે તો 5 વર્ષ પછી કેટલી રકમ મળશે તો a બરાબર 20,000 r બરાબર 100 વત્તા 8/100 એટલે 1.08 તો 20,000 ગુણ્યા 1.08 એટલે 21,600। હવે T6 20,000 ગુણ્યા a ઇન્ટુ r⁴ n-1 1.08ની 6 ઓછા 1 એટલે 5 તો 20,000 ગુણ્યા 1.08ની 5 ગુણાકાર 29,386.56। ઓકે મિત્રો। છઠ્ઠો દાખલો ગુણોત્તર શ્રેણી 4/36નું કેટલામું પદ 324 છે તો a બરાબર 4 r બરાબર બીજું ભાગ્યા પહેલું 12/4 એટલે 3 tn બરાબર 324 tnનું સૂત્ર શું છે મિત્રો a ઇન્ટુ r⁴ n-1 324 બરાબર 4 ઇન્ટુ 3⁴ n-1 324/4 એટલે 81 બરાબર 3⁴ તો 3⁴ બરાબર 3⁴ આધાર સરખા છે તો ઘાતની સરખામણી 4 બરાબર n-1 તો ઓછા 1 સામે ગયા તો વત્તા n બરાબર 5। ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે એસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 11 વાર્ષિક પરીક્ષાના વિભાગ સી આંકડાશાસ્ત્રના ચેપ્ટર નંબર 7, 8 અને 9 ઉપર આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય દ્વારકાધીશ।